રુદ્રાક્ષને હિન્દુ ધર્મમાં ચમત્કારી અને અલૌકિક માનવામાં આવે છે, કારણ કે રુદ્રાક્ષ તમારા શરીરના એનર્જી ચક્રોને બેલેન્સ કરે છે. પરંતુ આ જગ્યા પર રુદ્રાક્ષને ક્યારેય ના પહેરવો જોઈએ. શાસ્ત્રો અનુસાર રુદ્રાક્ષને ક્યારેય સ્મશાનમાં ના લઈ જાઓ. સ્મશાનમાં રહેલી નેગેટિવ એનર્જીથી તમારા રુદ્રાક્ષનો પાવર ઓછો થઈ જાય છે. તેમજ જ્યારે સૂતક લાગ્યું હોય ત્યાં પણ તેને પહેરવાનું ટાળો. સૂતી વખતે અથવા સંભોગ કરતી વખતે રુદ્રાક્ષ ધારણ ન કરશો. જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે તેણે રુદ્રાક્ષ ન પહેરવો જોઈએ. તેમજ માસિક ધર્મ દરમિયાન પણ રુદ્રાક્ષ પહેરવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ પરિસ્થિતિ દરમિયાન રુદ્રાક્ષ અશુદ્ધ થઈ જાય છે. રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ માંસ મદિરાનો ત્યાગ કરો. તેમજ શિવ મંદિરમાં નિયમિત રૂપે જાઓ. જો અજાણતા આ જગ્યા પર તમે રુદ્રાક્ષ પહેરી રાખ્યો છે તો તેની એનર્જીને પાછી લાવવા માટે ઓમ હિમ નમઃ આ મંત્રનો 1008 વાર જાપ કરો. જે વ્યક્તિ નિયમ અને વિધિ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરે છે તે તમામ સંકટમાંથી છુટકારો મેળવે છે.